ભારત અને ખાસ ગુજરાતની વાત કરવી છે કારણ કે ટેકનોલોજી ક્ષેત્રે આપણે ખૂબ આગળ વધી ગયા વિકાસની નેતાઓના ભાષણમાં ખૂબ વાતો સાંભળી પરંતુ ગુજરાતના છેવાડાના વિસ્તારો હજુ પણ વિકાસથી વંચિત છે અવારનવાર એવા દ્રશ્યો સામે આવે છે કે આપણે જોઈએ કે પ્રાથમિક સુવિધાના અભાવથી ઘણી બધી મહિલાઓ છે કે પ્રસૂતિ સમયે તેમને ખૂબ વેદના સહન કરવી પડતી હોય છે કારણ કે એમ્બ્યુલન્સ ત્યાં સુધી પહોંચી ન શકાય બીજી બાજુ આપણે શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે તો અવારનવાર આપણે જોઈએ છે કે મુખ્યમંત્રી પણ જાહેરમાંથી ટકોર કરે છે અને જે કહેવાય છે કે જ્યાં શિક્ષકો છે વિદ્યાર્થીઓ છે તો ત્યાં શાળાઓ નથી શાળાઓ અને વિદ્યાર્થીઓ છે તો શિક્ષક નથી આવી ઘણી બધી સમસ્યાઓ છે ને આ બધી જ સમસ્યાઓ વચ્ચે છોટાઉદેપુરનો જે કહેવાય છે કે છેવાડાનો વિસ્તાર છે જ્યાં બાળકનું કહેવાય કે શિક્ષણનું પહેલું પગથિયું આંગણવાડી કહેવાય પરંતુ ત્યાં આંગણવાડી ચલાવવા માટે બિલ્ડિંગ નથી અને લોકો અને ખાસ કરીને જે બાળકો છે તે એ અવ્યવસ્થાઓ વચ્ચે ભણવા માટે મજબૂર બન્યા છે તેના વિશે જ વાત કરવી છે આપણી સાથે ચર્ચા માટે જોડાઈ ગયા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા યુવરાજભાઈ BS9 TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે જે પ્રમાણે યુવરાજભાઈ ગુજરાતમાં પરિસ્થિતિનું આખું સર્જન થયું છે કે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વિકાસ તમને ક્યાંક ખાડે ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે જે આપણે છોટાઉદેપુર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં નસવાડીનું કાંધા ગામ છે ત્યાં બાળકો છે આંગણવાડીમાં પૂરી વ્યવસ્થાઓ બિલ્ડિંગની ન હોવાથી ઝૂંપડામાં બેસવા મજબૂર થયા છે શું કહેશો ખાસ કરીને ભાઈ જોવા જઈએ તો આજે જે ચર્ચાનો મુદ્દો છે ખરેખર તમે ખૂબ સંવેદનશીલ મુદ્દો લીધો છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જે કાંધા ગામ છે એ કાંધા ગામની અંદર જે આંગણવાડી કહેવાય જેમાં બાળકો કહી શકાય કે હજી તો ત્યાં પાપા પગલી કરીને પહોંચતા હોય છે ત્યાં જ એની સાથે આ જેને ખરેખર પાયાની સુવિધાઓ જેને આપણે કહેતા હોઈએ છીએ પાયાની સુવિધાઓ નથી પહોંચી આપણે બહુ ડંફાસો બહુ મોટી મોટી મારીએ છીએ આપણે એવું કહીએ છીએ કે ભાઈ આપણે ડબલ એન્જિનની સરકાર છીએ અને આપણે વિશ્વગુરુના આઉટર ઉપર ઉભા હોય એ પ્રકારની વાત કરવામાં આવે છે કે આપણે વિશ્વગુરુ બની જવું છે પણ આજે વિશ્વગુરુ કઈ રીતે બનીશું આ છોટાઉદેપુરની જો વાત કરું તો હું બીજા ઘણા બધા મુદ્દાઓને સાંકળીને વાત કરું છું કારણ કે શિક્ષણ વ્યવસ્થા સાથે સંકળાયેલો મુદ્દો છે આજ છોટાઉદેપુરની અંદર આજથી 2 મહિના પહેલા નગરપાલિકા સંચાલિત એસએફ હાઈસ્કૂલ હતી ત્યાં વિદ્યાર્થીઓ કહી શકે શિક્ષકો જે હતા એ શિક્ષકો પાસેથી બેન ડોનેશનના નામે લાંચ માંગવામાં આવતી હતી આજ જે છોટાઉદેપુર છે એ જ છોટાઉદેપુરમાં આજથી 1 કે 1.5 મહિના પહેલાના જે દ્રશ્યો BS9 પ્રકાશિત કર્યા હતા કે જેમાં વિકાસ જે છે ને એ વિકાસ જોલી ફરી વિકાસ હતો એટલે કે વિકાસ જે છે એ જોડા ખાતો હતો જોલીઓની અંદર કારણ કે જે માતાને પ્રસૂતિની વેદના ઉપડી અને તેને ત્યાં સુધી પહોંચવા માટે એક સારી સડક નહોતી અને આજ 2 મહિના કે 3 મહિના પહેલાની આપણે વાત કરીએ જ્યારે વરસાદનો સમયગાળો હતો અને એ દરમિયાન આ જ છોટાઉદેપુરના આ જ નસવાડીના ગામની આજુબાજુમાં બેન સ્મશાન યાત્રામાં કહી શકાય કે એક વૃદ્ધને લઈ જવામાં આવતા હતા તો ત્યારે એને પાણીમાંથી લઈ જવામાં આવતા હતા આપણે સ્મશાન યાત્રા સુધી પણ એ રોડ આપણે ન પહોંચાડી શક્યા આ છોટાઉદેપુર છે બેન જ્યાં સૌથી વધારે ગ્રાન્ટો આવે છે સૌથી વધારે વિકાસની કામોની ગ્રાન્ટો જો કોઈ જગ્યાએ ફળવાતી હોય તો આદિવાસી વિસ્તારોમાં અને એમાં પર્ટિક્યુલર છોટાઉદેપુરમાં અને કૌભાંડોમાં પણ એ પહેલા હરોળ મારે એ શિક્ષક ભરતી કૌભાંડ હોય તો પણ પહેલા હરોળમાં મનરેગાનું કૌભાંડ હોય તો પણ પહેલા હરોળમાં અને વર્તમાનની જે નળ સે જળ યોજના હતી તે જેમાં એવું કહેવાતું હતું કે આપણે છેવાડાના વ્યક્તિ સુધી પાણી પહોંચાડીશું પણ પાણીની પાઇપલાઇન પહોંચી પણ પાણી ન પહોંચ્યું એટલે આ બધી જ જે ઘટનાઓ છે છોટાઉદેપુર સાથે સંકળાયેલી છે એટલે વિકાસની જે વાતો કરે છે વિકાસની જે ડંફાસો મારે છે ને એની આ અત્યારે જે દ્રશ્યો આપણી સ્ક્રીન સમક્ષ જે છે નસવાડી તાલુકાના કાંધા ગામના તો એ કાંધા ગામમાં બેન તમે જોઈ શકો છો કે એમાં જે આગળવાડી જે ચાલે છે એ તાલપત્રીની અંદર ચાલે છે ઝૂંપડી છે પેલા તો ઝૂંપડી પર તાલપત્રી નાખેલી છે એ તાલપત્રી છે એની નીચે બાળકો ક્યાંક ને ક્યાંક ભણી રહ્યા છે બાળકો જે છે નાના નાના એ ત્યાં આવ્યા છે આપણે બેન વાતો કરે છે વિકસિત ગુજરાતની શિક્ષિત ગુજરાત ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત અલગ અલગ નારાઓ આપીએ છીએ કે પડેગા ઇન્ડિયા તभी તો बढ़ेगा ઇન્ડિયા આ પ્રકારની વાતો કરે છે બેટી બચાવો બેટી પઢાઓ એવી પ્રકારની વાતો કરીએ છીએ પણ એ લોકો આજે એ નથી જોતા જે કહી શકે કે વાસ્તવિકતા અલગ છે અને બેનર ઉપરના સ્લોગન એ આખી અલગ વસ્તુ છે આજે નસવાડી તાલુકાની જે કાંધા ગામની જે ઘટના છે એ છેલ્લા 1.5 વર્ષથી આ જ રીતે આ આંગણવાડી ચાલુ છે તમે વિચારો કે અત્યારે લગભગ મેં જે જાણ્યું પ્રમાણે કે 20 જેટલા બાળકો જે છે ત્યાં અભ્યાસ કરે છે હવે 20 બાળકો કઈ રીતે અભ્યાસ કરતા હશે ન કરે નારે ને કદાચ કે કોઈ દુર્ઘટના ઘટી તો એની પાસે સામાન્ય બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય ને એ સલામત રાખવા માટે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નથી તો આ આપણા ગુજરાતની કરુણ વાસ્તવિકતા એ પ્રકાશિત કરે છે બેન જી
જી યુવરાજભાઈ, આવી ઘણી વખત આપણે જોઈએ કે ન માત્ર છોટા ઉદયપુર, શિક્ષણ ક્ષેત્રે ઘણું બધું આવું ચાલી રહ્યું છે કે છોકરાઓને ભણવું છે અને શિક્ષકો પણ ભણાવવા માટે રેડી છે, પરંતુ તેમને કહેવાય છે કે ભરતી નથી કરવામાં આવતી. અને ખાસ જ્યારે આવી ઝૂંપડીમાં જ પેલું પગથિયું બાળક માંડવા જતું હોય અને એ પણ કોઈ પણ અવ્યવસ્થા, બધી જ અવ્યવસ્થા છે, ન તો ત્યાં કાર્યકર જે હોવા જોઈએ એ પણ નથી, અને એવું પણ કહેવામાં આવે છે કે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તેમ છતાં વ્યવસ્થાઓ નથી મળતી. તો ગ્રાન્ટ જાય છે ક્યાં? કરોડો રૂપિયાની ગ્રાન્ટો એ ફાળવવામાં આવતી હોય છે આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ વધી શકે. આદિવાસી જે વિસ્તાર છે એ વિસ્તાર જે છે, આપણે ઘણા સમયથી કહેતા હોઈએ છીએ કે પછાત વિસ્તાર છે. એ પછાત વિસ્તારને આગળ લાવવા માટે ગુજરાત સરકારનું જે બજેટ બનતું હોય છે એ બજેટમાં આદિજાતિ કમિશનર કચેરી દ્વારા જે બજેટ ફાળવવામાં આવતું હોય છેવાડાના વ્યક્તિ સુધી, કહી શકાય કે આદિવાસી સમાજ અને આદિવાસી વિસ્તારો સુધી, તો આ જે બજેટ જે છે ને બેન, એ અધિકારીઓ અને નેતાઓની મિલીભગતથી એ ચાઉ થઈ જાય છે. આ ગુજરાતની એક કરુણતા છે કે છોટા ઉદેપુર હોય કે પછી એ વિસ્તારોની આજુબાજુમાં દાહોદથી પટ્ટી લઈને પંચમહાલ સુધી જાઓ કે તમે શેઠ વ્યારા સુધી જાઓ, ઉમરગામથી લઈને અંબાજી સુધી, તો આ બધા વિસ્તારોની અંદર ખરેખર જે વિકાસની બહુ મોટી જરૂર છે, એમાં ના જ નથી. કારણ કે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેઝિક જે નીડ છે ને, એ બેઝિક નીડ પૂરી નથી થતી. આપણે અમદાવાદ કહીએ કે ગાંધીનગર કહીએ તો અમદાવાદ ગાંધીનગરમાં એ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે અવેલેબલ છે, પણ છેવાડાના માનવી સુધી આપણે પહોંચી શક્યા નથી. આદિવાસી સમાજની ગ્રાન્ટની જો વાત હોય તો આદિવાસી સમાજની ગ્રાન્ટો બેન આજે જે છે ને એ તાઇફાઓમાં વપરાઈ રહી છે. આદિવાસી સમાજની જે ગ્રાન્ટો છે એ નરેન્દ્ર મોદી સાહેબ, આપણે ગુજરાતના પનોતા પુત્રો જયારે ગુજરાતમાં આવતા હોય, ડેડિયાપાડાની અંદર કાર્યક્રમ કરતા હોય તો એમાં 400-500 કરોડ રૂપિયા વપરાઈ જાય છે. આજે એ આદિવાસી સમાજના વિકાસની બેન વાતો થાય છે, પરંતુ એક જમણવારની થાળી પાછળ 2200 રૂપિયાના અધિકારીઓ, જે કહી શકાય 2200 રૂપિયાની થાળી એ ચાવ કરી જતા હોય છે. તમે શેના વિકાસની વાત કરો છો? આજે આપો છો, કહી શકાય કે જે 50 કરોડ રૂપિયા કે 100 કરોડ રૂપિયાના ગ્રાન્ટના કામો આપો છો, પણ વાહે તમે 100-200 કરોડ રૂપિયા તેની જાહેરાત પર વાપરી નાખો છો. આ નરી અને કડવી વાસ્તવિકતા છે. જ્યારે આ ગામોની અમે બેન મુલાકાત લીધેલી છે ભૂતકાળમાં, જ્યારે કહી શકાય કે અલગ અલગ પ્રવાસો થયા છે, જ્યારે મેં અને આદરણીય ચેતરભાઈ વસાવાએ રિવર્સ દાંડી યાત્રા, જ્યારે શિક્ષકોનો પ્રશ્ન હતો આ વિસ્તારોની અંદર, હું જો તમને એક વાત એ પણ ઉમેર દઉં કે આ એ વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે ગુજરાતની એક શિક્ષકથી ચાલતી શાળાઓમાં આનો પેલી હરોળમાં નંબર આવે છે. આ છોટા ઉદેપુરનો કહું છું. છોટા ઉદેપુરમાં બેન આપણે વાત કરીએ ને તો શાળા, તો કે શાળાની હાલત, તો કે આ તમે જોવો છો, આ દ્રશ્યો છે બેન, આ જે કહી શકાય લાકડા જે છે, તમારા ટીવી ઉપર જે દ્રશ્યો આવે છે એ લાકડાઓને ઢાંક્યા છે, એ લાકડાઓને ઢાંકી દીધા છે. કેમ? તો કે લાકડું સડી ગયું છે. એટલે આ શાળાની હાલત એ જર્જરિત છે, આંગણવાડીની હાલત જર્જરિત છે. હમણાં જ થોડા દિવસ પહેલા જ તમે પણ એ તાજના સાક્ષી છો કે 3 થી 4 દિવસ પહેલા જ એ આંગણવાડી બહેનો પોતાના હક અધિકાર માટે ગાંધીનગરની અંદર આવી અને ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા. પોતાની વેદના, પોતાની વ્યથા એ વ્યક્ત કરી રહ્યા હતા. જે લઘુત્તમ વેતન, જેને આપણે અત્યારે કહી શકાય કાયદાની ભાષામાં ન્યૂ લો એક્ટ અંતર્ગત અને બધા અંતર્ગત કે કમસે કમ એને 450 રૂપિયા તો મળવું જ જોઈએ, છતાં પણ એટલું સુધાય નથી આપવામાં આવતું. વર્ગ 3 ના કે વર્ગ 4 ના કર્મચારી ગણવામાં નથી આવતા. તો એ આંગણવાડી બહેનો જે અત્યારે આ બાળકોને જે શિક્ષણ આપી રહી છે ને, એ આંગણવાડી બહેનો છે, પણ એ આંગણવાડી બહેનોનું પણ શોષણ કરવામાં આવે છે. શિક્ષકો પૂરતા નથી, શાળાની હાલત જર્જરિત છે, દવાખાના તો બેન ઠેકાણા નથી. જો દવાખાના હોત તો જોડી પર વિકાસ આપણે જોવા ન મળ્યો હોત. એટલે દવાખાનામાં ડાક્ટર નથી. આ છોટાઉદેપુરની કરુણતા છે. કચેરીઓમાં જાઓ તો ક્લાર્ક નથી, ગામમાં આવો તો તલાટી નથી. આ નરી અને કડવી વાસ્તવિકતા છોટાઉદેપુરની છે. આ જે દ્રશ્યો છે એ અત્યારે સ્ક્રીન ઉપર જે દ્રશ્યો ચાલે છે એ છોટાઉદેપુરની વાસ્તવિકતા દેખાડી રહ્યા છે. આ છે હકીકત જે બેનરો ઉપર દેખાડવામાં આવે છે. કહેવાય ને, હાથીના દાંત દેખાડવાના અલગ અને ચાવવાના અલગ. આ એ પ્રકારની વાત છે. અત્યારે જે છે ધરાતલ ઉપર આપણે જે દ્રશ્યો જોઈએ છે એ કડવી અને નગ્ન એ વાસ્તવિકતા છે. જે બજેટ એના પાછળ જે ફાળવવામાં આવતું હોય છે એ જે ધારાસભ્ય બને છે એ ચાવ કરી જાય છે. ત્યાં જે અધિકારીઓ પહોંચે છે, એટલે કહી શકાય બેન, અધિકારીઓ કેવા ખબર તમને? પોસ્ટિંગ લેવા માટે પૈસા આપે કે અમને આદિવાસી વિસ્તારની અંદર પોસ્ટિંગ આપો, અમે આદિજાતિ કમિશનર ત્યાં બનીએ, અમે એટીડીઓ એટલે કે એડિશનલ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર ત્યાં બનીએ, ત્યાં કોકને મામલતદાર બનવું છે. કેમ? કારણ કે આખા ગુજરાતની સૌથી વધારે ગ્રાન્ટ
એ આ બધા વિસ્તારોની અંદર આવે છે. પણ વિકાસના નામે તો કે મીંડું ના મીંડું. સૌથી વધારે ગ્રાન્ટ હું બહુ સભાના અવસ્થામાં વાત કરું છું, કારણ કે ગુજરાતનું અત્યારનું જે બજેટ છે, આપણે જેને વાત કરતા હોય 3 લાખ કરોડના બજેટ વાળું બહુ મોટી મોટી ડંપાસો મારીએ, જે અત્યારે શિક્ષણ વ્યવસ્થા પાછળ 59,999 કરોડ 60,000 કરોડ ફાળવવાની વાત કરી, તો એ 60,000 કરોડમાંથી આપણે શિક્ષણ વ્યવસ્થા, આ બધી આંગણવાડી હોય, શિક્ષણની શાળાઓ હોય કે પછી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, એ સુદ્ધા આપણે છોટાઉદેપુરમાં, મને હજી સુધી એવું યાદ નથી કે શિક્ષણ મંત્રી પણ અહીં બાજુમાંથી જ આવતા હતા, કુબેરભાઈ ડિંડોર ની બધા, તો ત્યારે પણ આની શાળાઓની હાલત નો સુધારી શક્યા, આ આંગણવાડીની હાલત નો સુધારી શક્યા, પોતાના વિસ્તારમાં સારો વિકાસ ન કરી શક્યા. સૌથી વધારે એક શિક્ષક થી ચાલતી શાળા એટલે કે 106 શાળાઓ એવી હતી કે જે આ વિસ્તારોમાં આવેલી હતી. હજી સુધી અહીંયા પૂરતા શિક્ષકો નો આપી શક્યા, આંગણવાડીની બેડો, આશા વર્કરો એ નો આપી શક્યા. એક નવી સારી સરકારી શાળા આપણે નથી બનાવી શક્યા. એ આ કડવી વાસ્તવિકતા છે બેન. કારણ કે હું એ તથ્યની વાત કરું છું કે એ તથ્ય ગુજરાતનું વર્તમાન અરીસો દેખાડે છે. જે કહે છે અલગ અને જે છે અલગ, એ બંને વસ્તુમાં તફાવત જે છે એ અહીંથી આપણે સાબિત થાય છે કે અત્યાર સુધી જે નેતાઓ, જે અધિકારીઓ જે ડંફાસો મારતા હતા કે આ વિસ્તારોના વિકાસ કરવો છે, તો છેલ્લા 78 વર્ષ થઈ ગયા. આ 78 વર્ષમાં આદિવાસી સમાજ પણ ત્યાંનો ત્યાં છે અને આ વિસ્તાર પણ ત્યાંનો ત્યાં જ છે. હજી અહીંયા વિકાસ જે છે જોડા જ ખાય છે, ઝોલા ખાય છે. હજી સુધી અહીંયા વિકાસ પહોંચ્યો નથી. વિકાસની વાતો પહોંચી છે, વિકાસ નથી પહોંચ્યો 78 વર્ષની અંદર. જી બેન. જી યુવરાજભાઈ, ખરેખર આપણે જોઈએ ને તો આંગણવાડીમાં જે ફૂડ આપવામાં આવે છે, ઘણી વખત તમે એમાં પણ ભ્રષ્ટાચારના આપણે જોતા હોય છે કે એમાં પણ ભ્રષ્ટાચાર થાય છે. અને એક વસ્તુ એ પણ છે કે શિક્ષણ મંત્રી બદલાયા છે. હવે તમને લાગે છે કે શિક્ષણ મંત્રી બદલાયા છે તો હવે એ બધા ફેરફારો થશે અને જે આદિવાસીઓ છે તેનો કદાચ શિક્ષણ ક્ષેત્રે વિકાસ થાય? બેન, શિક્ષણ મંત્રી બદલવાથી પરિસ્થિતિ નથી બદલી જવાની. આ મુખોટું બદલાણું છે, બાકી બધા હતા ત્યાં ને ત્યાં જ છે. એક પંગત પૂરી થઈ ગઈ, બીજી પંગત બેઠી છે. એક પંગત જેટલું પણ પેટ ભરીને ખાવાનું હતું એ ખાઈ લીધું છે. હવે નવી પંગતને બેસાડી છે કે હવે તમારો વારો, હવે તમે જેટલું છે એટલું તમારા આ 1.5-2 વર્ષ જે છે તમારી પાસે, એ 1.5-2 વર્ષમાં જેટલું ખાવું હોય એટલું ખાઈ લ્યો, પછી પાછી નવી પંગત પડશે. આ પંગત બદલવાથી એ પરિસ્થિતિ બદલવાની નથી, એ યાદ રાખવું જોઈએ. વર્તમાનમાં પણ આ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. મેં તો તમને છેલ્લા 30 વર્ષની વાત નથી કરી, મેં તમને છેલ્લા 78 વર્ષની વાત કરી કે 78 વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી ને, એ જ 78 વર્ષ પછી પણ એ પરિસ્થિતિ તો ત્યાંની ત્યાં જ છે. આપણે છોટાઉદેપુરની વાત કરીએ છીએ, આજુબાજુના જેટલા પણ તમે વિસ્તારો જોઈ લો, આદિવાસી સમાજના પંચમહાલ થી લઈને દાહોદ થી લઈને વ્યારા સુધીના, તાપી સુધીના બધા જ વિસ્તારો, અહીંયા પરિસ્થિતિ આ જ છે કે છેવાડાના વિસ્તાર સુધી, છેવાડાના માણસ સુધી, જેને અંત્યોદય નામ આપવામાં આવ્યું હતું ગાંધીજી દ્વારા, એ અંત્યોદય સુધી આપણે અહીંયા સુધી પહોંચી જ નથી શક્યા. હજી આપણો વિકાસ ત્યાં સુધી પહોંચી નથી શક્યો. અત્યારે પણ એ પરિસ્થિતિમાં, કપરી પરિસ્થિતિમાં આ લોકો જીવી રહ્યા છે. કારણ કે પ્રકૃતિ સાથે સંકળાયેલો આ વ્યવસ્થા છે એની, પ્રકૃતિ સાથે જોડાયેલા છે અને પ્રકૃતિથી ક્યાંક ને ક્યાંક આગળ ચાલે છે. એટલે પ્રકૃતિ સાથે જોડાયેલા છે એટલે જીવી જાણે છે અને ગમે એવી પરિસ્થિતિઓનો સામનો કરીને એ ક્યાંક ને ક્યાંક પોતાનું ગુજરાન જે છે ચલાવે છે. પરંતુ સરકારની એ જવાબદારી હતી છેલ્લા 78 વર્ષમાં કે એને સારી સવલતો પૂરી પાડવી. એને માટે જે આ બજેટો જે ફળવાઈ રહ્યા છે, આદિજાતિનું જે બજેટ છે તો 10,000 કરોડનું બજેટ હોય, પણ એ 10,000 કરોડના બજેટમાંથી બેન જોવા જઈએ તો 500 કરોડ રૂપિયા જે છે એ નરેન્દ્ર મોદી જ્યાં ડેડિયાપાડામાં આવતો હોય તો એની પાછળ વાપરી દેવામાં આવે છે. પરંતુ એ 500 કરોડ રૂપિયા જો એને ખરેખર યોગ્ય જગ્યાએ વાપરાવો હોય તો આજે આ છોટાઉદેપુરમાં 500 કરોડમાં બેન સારો વિકાસ થઈ જાત. મેં આ છોટાઉદેપુરના રસ્તા જોયા છે. આજથી 2 મહિના પહેલા સંખેડા ખાતે મેં સભા કરી હતી. સંખેડાના બ્રિજ ઉપર પણ બેન બ્રિજની ખૂબ કપરી હાલત હતી, આખો બ્રિજ વાઇબ્રેટ મારતો હતો. આજુબાજુના રસ્તા હતા એ 1.5-2 ફૂટના ખાડા પડી ગયા હતા, પણ એ ખાડાનું સમારકામ કરવા માટે કોઈ તૈયાર નહોતું. એના ધારાસભ્યને ફરિયાદ કરીએ કે એના મામલતદાર કલેક્ટરને ફરિયાદ કરીએ તો કે હા જોઈશું, વિચારીશું, થશે તો થશે, આ બધી વાતો થતી હતી, પણ કોઈ નક્કર જવાબદારી લેવા માટે તૈયાર નહોતું. આ જોવા જઈએ તો છેલ્લા 78 વર્ષનું હું તમને કહું છું કે ભાઈ આપણે હતા ત્યાંના ત્યાં જ છીએ. જે નેતાઓ છે અને જે અધિકારીઓ છે એના પેટના ખાડા
એ દિવસે ને દિવસે મોટા થતા જાય છે. એટલે આ જમીનના ખાડા આપણા દિવસે ને દિવસે મોટા થતા જોવા મળે છે. કેમ? મેં કીધું એમ કે નેતાઓના પેટના ખાડા મોટા થઈ ગયા, નેતાઓના પેટ મોટા થઈ ગયા, એ અધિકારીઓના પેટ મોટા થઈ ગયા. જેટલી ગ્રાન્ટો આવે અહીંયા ઓગળી જાય છે બધી, અહીંયા આળોગાઈ જાય છે બધી. એટલે આ બધી જગ્યાએ જે ખરેખર વિકાસ જ્યાં પહોંચવો જોઈએ એ નથી પહોંચતો. અધિકારીઓ નેતાઓની મિલીભગતથી એ બધો જ જે વિકાસના નામે જે ગ્રાન્ટો કે ફાળો આવે છે ને એ ઓળગાઈ જાય છે બેન. જી યુવરાજસિંહ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર.